સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે 9મી એપ્રિલે વિશ્વ નૌકાર મંત્ર દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એક સાથે વિશ્વના 108થી વધુ દેશોમાં કરાશે નૌકાર મંત્રનો જાપ। આ કાર્યક્રમમાં નવી દિલ્હી વિજ્ઞાન ભવન ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે અને આખા વિશ્વમાં વર્ચ્યુઅલ દ્વારા સંબોધન કરશે। જીતો સુરત દ્વારા આગામી 9મી એપ્રિલે નૌકાર મંત્ર દિવસ તરીકે ભવ્ય રીતે ઉજવાશે। સુરતના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે હજારો લોકો આ કાર્યક્રમમાં જોડાશે અને નૌકાર મંત્રનો જાપ કરી વિશ્વ કલ્યાણ અને વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરશે। નમસ્કાર મહામંત્રનો સામૂહિક જાપ કરવા દ્વારા જગતના સઘળા જીવોને સુખ, શાંતિ અને પ્રસન્નતાની પ્રાપ્તિ થાય એવા સંકલ્પ સાથે આ નૌકાર મંત્ર સમૂહમાં ગણવાથી તેના વિચાર, આંદોલનો, તરંગો વિશ્વમાં ફેલાશે અને તેની પોઝિટિવ અસર જોવા મળશે એવી અમને સૌને શ્રદ્ધા છે। વિશ્વ નૌકાર મંત્ર દિવસ નિમિત્તે આયોજિત જાપમાં પુરુષોએ સફેદ વસ્ત્ર અને મહિલાઓને લાલ વસ્ત્ર પરિધાન કરવાના રહેશે। વિશ્વ નૌકાર મંત્ર દિવસ એટલે કે 9મી એપ્રિલના દિવસે સુરત મહાનગરપાલિકા સંચાલિત તમામ કતલખાના બંધ રાખવાનો ઠરાવ કરીને અનેક મૂંગા અબોલ પશુઓને અભયદાન આપવાનો સરાહનીય નિર્ણય ભાજપાના શાસકો द्वारा લેવામાં આવ્યો, તેની अनुमोदना करिए છીએ। 9 तारीख को इंडोर स्टेडियम में सुबह 7:30 बजे से नमस्कार महामंत्र की दिन की उजवनी होने जा रही है और तकरीबन 108 कंट्रीज़ में ये इवेंट होने वाली है। इंडिया की मेजर सिटीज़ में ये इवेंट होने वाली है। अहमदाबाद में श्री भूपेंद्र भाई पटेल चीफ मिनिस्टर है, वो अटेंड करने वाले हैं। और सबसे बड़ी बात, दिल्ली से माननीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी ये अटेंड करने वाले हैं और यहाँ से वो वर्चुअली अटेंड करेंगे। और हम मोर देन 20,000 लोगों ने ये रजिस्ट्रेशन किए हैं। 10,000 से भी ज़्यादा लोग ये इवेंट अटेंड करेंगे। ये इंडोर स्टेडियम में सुबह 7:30 बजे से होने वाला है। तकरीबन 108 कंट्रीज़ में ये इवेंट और पूरे विश्व में ये इवेंट सेम टाइम सेम डे होने वाली है। मुख्य पर्पज़ ये इवेंट का ये है कि समग्र विश्व में इसे शांति स्थापे, ये हमारा पर्पज़ है। जीतो सूरत चैप्टरना चेरमेन અને આ પ્રોજેક્ટના કન્વીનર નીરવ શાહે કહ્યું કે 9મી એપ્રિલનો દિવસ જીતો દ્વારા નૌકાર મંત્ર દિવસ તરીકે ઉજવાય છે, ત્યારે 9મી એપ્રિલના રોજ ભારત સહિત વિશ્વના 108 દેશોમાં આ કાર્યક્રમમાં એક સાથે યોજાશે। સુરત ખાતે નૌકાર મહામંત્ર જાપનો કાર્યક્રમ ઘોડદોડ રોડ સ્થિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાશે, જેમાં જૈન સમાજના લોકો સહિત અનેક ગણમાન્ય લોકો ઉપસ્થિત રહેશે। કાર્યક્રમની ખાસ વાત એ છે કે ભારત સરકાર દ્વારા 9 એપ્રિલના દિવસને સત્તાવાર રીતે વિશ્વ નૌકાર મંત્ર દિવસ તરીકે જાહેર કરવામાં આવે તેવી અપેક્ષા છે।